ગગો આવી ગયો પણ વહુ નીભરી છે. શું કરો છો બા? આ બધું તૈયાર કરું ને ગગા, આ લુગડા ને લાબડા ને ભરવા દો હે ને. પણ બા હજી 2 દીની વાર છે તો તમે તો મહિનો એક રોકાવાનું હોય ને એવી તૈયારી કરો છો. તૈયારી કરવી પડે ને. અદાયણા મલકમાં જાવું છે, ત્યાં થોડો કોઈ મારા બાપનો દીકરો બેઠો છે તો આદર કરશે. અને હું શું કહું, હા, મોયલી સીટમાં મારો નંબર આવવો જોઈએ હો. એ રિઝર્વેશન કરાવેલું છે, જેટલામાં નંબર આવતો હોય ને ઈ જ આવે, એમાં આપણું ન હાલે ને બધી ત્યાં ડોસ્યું જ છે. પણ સીટ તો લાંબી છે ને, ખબર છે ને, મારે લાંબા ટાટિયા કરીને બેહવા જોઈએ. લાંબી સીટ છે, સ્લીપર ગાડી છે, કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી તમારે. અને બસ વાળાને કીધું છે ને કે મારી માં હાવ મોરું હવાદ વગરનું નથી ખાતી. તને ખબર ને, મારે ચટપટું ખાવા જોઈએ અને મિષ્ટાન જોઈ, બધું ટાણે આવશે ને. એ આવે કે ન આવે, એ એક બોક્સ તમે લેતા જ જાજો મીઠાઈનું, તમને ભાવતું હોય ને એટલે કાંઈ માથાકૂટ નહીં મારે. હવે ઈ 2 દીમાં થઈ રહ્યા ગગા, અને આપણે પૈસા દીધા છે તો કહી દેવાય સારું ખાવા જોહે. એટલે તમારા હાટુ આખા ગામને મિષ્ટાન ખવડાવે. ઈ ખવડાવવું પડે. ત્યાં થોડાક દી નો ખાવ તો નો હાલે બા. તમે જિંદગી આખી હવાજ લીધો, ત્યાં 15 દી તમે મોરું નહીં ખાઈ શકો. નહીં બા, જોઈ તો જોઈ, એમાં જરાય નો હાલે. એ ક્યાં ગઈ એક આ બાયડી તારી હે ને? આયા જો. અરે પણ આવતી હતી બા, પાછા રાડ કરે. બાબત બોલાવી? ના ના, અમને જ બોલાવી, તારી માને બોલાવી છે. હું શું કહું છું, હું ઓલું તાંબાનું તાર પાણી ઉઠકું. હા, હવે હજી 2 દીની વાર છે બા, ત્યાં હું ઉઠકી નાખી. લોટોય સોખો અરીસા જેવો કરી નાખજે ને. અમારે દેવ ડેરે જાવું હોય, તાર પાણીમાં ફૂલ લાઈશ ને લોટામાં જમનાજી લઈશ. એક તાંબાનો આપણી પાસે લોટો હતો ને, મારા ભાઈ વેરે પિત્તળનો મંગાવ્યો છે. 2 લોટા હારી પટના ઉઠકીને તમને આયરે દે. એટલે 2 શું કરવાસ મારે? ઈ 2 થી પાણી રેડજો ગંગાજીમાં, પાપ ધોવાઈ જાય. થોડાક મારે આયરો હે. તારા તું ધોઈ આવજે કે તારી માને કહેજે તારા હાટાના ધોઈ આવે. હું ગામના પાપ ધોવા નથી જાતી, હું તો દર્શન કરવા જાઉં છું. અને મને ખબર છે મેં પાપ કર્યા જ નથી તો મારે કઈ ધોવાના ન હોય. એટલે હું કહું બા, તમે હરિદ્વાર જાવ ને તો થોડાક ઊંડા જઈને ડૂબકી મારજો. હા, એટલે હું મરી જાઉં અને તમારા 2 માણાને તાનમાન પાછીરા કરવા થાય કા? એમ નહીં મરું, એમ નહીં મરું. એ તો અમને ખબર જ છે, પણ અમને ઈ કઈ ઉપાધિ નથી. હવે હું કહું છું, આ તમારા હાટુ થોડાક થેપલા ને સેવ મમરા ને સેવડો કરીને કરી વાળો ને, ભેગો નહીં જાય? અહીંયા તો આખી જિંદગી કોરું મરું ખવડાવ્યું છે, ત્યાં તો હારું ખાઈને મરવા દે. મારે કઈ એવું વાસી નથી લઈ જાવું ને. મારા ગગાઈ પૈસા ભર્યા, બધું તાજું આવશે. અને જો હું ભલે જાઉં પણ આવીને બધી ખબર પૂછી, જેને તેને આડી દાડી ભેગા કરીને અને ઘરને ફતે નથી કરવાનું. હા, નકર તાવડા મેલા કરજો વાહેરથી. એક 2 બેનપણી છે આખા ગામમાં મારી, ઈ બિચારી મારા હાલચાલ પૂછવા આવે ને એમાંય તમને વાંધો છે. એ હાલચાલ પૂછવા નથી આવતી, ઈ મારા ખોસરા કાઢવા આવે છે. જોજી તમારા ને તમારા વખાણ તમે કરો, મારે બીજું તો હું કેવું. કેને કઈ કેને પણ તમે બે જીભાજોરી બંધ કરો તો હું આગળ બોલું ને કઈ. આહો, જો આ 10,000 રૂપિયા છે, તમારા ગજવામાં રાખજો, જ્યાં જરૂર પડે ત્યાં વાપરજો. ઈ બા 2000 તો મને દઈ જાવ ને ઘરમાં, મારે નહીં જોઈ વાહેથી. એ આ પછી વરનો કરીને તને દીધો છે, ઈ દેહે તને. એટીએમ લઈ જવું છે ભેગું. હવે ઈ ઓલા ખાનામાં નાખીને સાપુ દબાવતા મને ન આવડે. હું દેવરે દબાઈ જાય કોક બીજા ઉપાડી જાય, એના કરતા મણી છે ને ભેગી, મણીનો જીવ તો ટૂંકો. પૈસા છોકરા દે પણ આ ભાગણી વાપરી તો નહીં હગે, ઉસીના લઈ લઈશ. આમ જોવો તો બીજા એક કાર્ડ છે, કા આ ક્રેડિટ કાર્ડ ને હંધાય આવે દઈ દ્યો ને બાને, વળી પૈસા ઘટશે. 10 તો દીધા. લે 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 લે, બળતરા હેની થાય છે આટલી બધી. ટૂંકા જીવની મારો ગગો દે છે ને વાપરું છું, કઈ નથી તારો બાપ નાખી ગયો. હવે મુંગારીએ જો કોક આવ્યું. એટલે આખા ગામને તે કીધું છે ને મારી માં જાત્રાએ જાય છે, આવજો. ખબર પડ્યા વગર નો રે બા. પણ અહીંયા કોઈને ભેગા ન કરવાના હોય. ઈ વળી કે જમનાજી લઈ આવજો ને આ લઈ આવજો ને, હું કઈ લેવા જાઉં છું. જય શ્રી કૃષ્ણ વેવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. બે જવાય. તબિયત સારી ને? હાઈ ક્લાસ, હાઈ ક્લાસ. શું તઈ થેલા બેલા પેક થઈ ગયા એમ ને? ઈ તો ગુડા અહીંયા હજી ભરું છું. અરે પણ મારી માં બેહી હો કે બા? ના ના હું બેહી ગઈ બેટા, કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. બેહી ગઈ. હું પધાર્યા લે તમને હાકરનો પડો દેવાનો આવવું પડે? હું તમારી વેવાણ થાવ, તમને ખબર નથી? અને તમે જાત્રાએ જાવ છો. હા, ઈ તો મારા ભાગ થી મારો છોકરો મોકલે છે. એ હારું બાપા, તમારા જેવા ભાગ બધાને હોય. બાલે પાણી અલાવ. વરિયાળી શરબત દે ને, તારી માં 3 દિવસે નથી આવી.
તી પડાની જરૂર નથી કઈ ન્યા સાકરું ને પરસાદી બધી જડે છે હું લઈને ધરી દે. અરે વેવાણ તમને આટલી ખબર નથી પડતી કે સાકરનો પડો ઈ તો સુકન કહેવાય અને સુકન તો દેવા જ પડે. પણ અપસુકન મારા આઈથી સુકન લઈ તો સુકન અવરા થાય. હશે લ્યો તમે તો બહુ પાછા હસી મજાક બહુ કરો કા. તે હારું લ્યો લેતી જાય. જો હાચી જાજો અને તમારી તબિયતનું ધ્યાન રાખજો અને ફોન કરતા રહેજો છોકરાઓને. એક કામ કર ને તારી માને કે ને મારું ધ્યાન રાખવા મોકલે. હું ભૂતના પેટની સાવ દુનિયાના પડમાં આટો મારીને વયાવું ઈ બીજોડી સૌ. ઈ વાત સાચી વેવાણ પણ આ તો મારે સ્વાભાવિક તમને કેવું પડે કે તમે હાસવીને રાખજો અને તમારું ધ્યાન રાખજો એમ. એ હારું લ્યો હાલે તે નીકળું હો બેટા. અમારી જાઉં ભલે પણ બે વાત સાંભળતા જાવ. જો વહુ તુંય બેઠી ગગા તુંય બેઠો અને વેવાણ તમે બેઠા શોખવટ કર દઉં. આ રૂડા મનાવા હાટું પડા ભલે દીધા પણ કાલ હવારે નો કરે નારાયણ ને તમે જાત્રાએ જાવ તો આયા કઈ આશા રાખતા નહીં પડા બડાની. કેમ કે મને એવા લાંબા વ્યવહાર કરવા ગમે જ નહીં. વ્યવહાર જેટલો ટૂંકો એટલા સુખી. અરે વેવાણ આ તો એક પ્રેમ ભાવની વાત છે. બાકી પડો દ્યો કે નો દ્યો એમાં તમને ફેર નથી પડતો પણ મને તો ફેર પડે છે કારણ કે અમે લાગણી વાળા માણસ રહ્યા એટલે અમે તો પડો દઈને અમે તો સુકન કરાવીએ સામે. તમે લાગણી વાળા હું રાક્ષસના પેટની સૌ પણ વ્યવહાર ટૂંકા રખાય. બાકી લાગણી તો મને છે કે મારી વ્યવહાર છે. આવો એટલે આવો કહો અને સો તો તમારી દીકરી કરી દે. હારું જાઓ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો. હાલો આવજો આવજો બેટા હો જમાઈ આવજો આવજો દીકરા જય શ્રી કૃષ્ણ. એ હાચીન જાજો વેવાણ. એક કામ કર આને ગુરખી બનાવીને માર ભેગી મોકલ. બા તું સુધરીશ નહીં કોઈ દી નહીં સુધર મને એમ લાગે છે. સુધારવા તો જાવ છું. ઓલી પડો લઈને આવી તારી માં તો કે પડો ન લઈ આવતા. આવું મને કઈ નથી ગમતું. ન્યા એને પડો દીધો એમાં તને શું પેટમાં દુખ્યું? આવી 5 ડોયું પડો લઈને આવે 500 ગ્રામ નો 2.5 કિલો નો વજન મારે તો ઉપાડીને જાવું ને ન્યા. નહીં સમજો તમે કોઈ વાતે નહીં સમજો. હવે મંડો તૈયારી કરવા તમારી. હવે હાલો હું ગામમાં આટો મારતો આવું. આલ્યો મૂકી દો અંદર. ખાખા ખોરા કરતી ને એમને મૂકી દેજે પાછી. ના ના હજી કઈ તમારે ભરવાનું હોય તો લઈ આવું. એ હું ભરી લઈ. મારા ભાઈગા નથી ને વરમાંથી બોલમાં બધું મારું છે. જી જોઈ લઈ લે તને નહીં પૂછું. માણા જાત્રાએ જાય ને તો શાંતિથી જાય પણ અમારી ડોહીને શાંતિ ન હોય કોઈ દી. શાંતિ નથી ત્યાં ઘરમાં આવીને કુટુંબમાં પગે પૈણા ખાધા ને તેદુની શાંતિ વહી ગઈ. કાજલ હા જલ્દી બહાર નીકળ. હાલ બાને મૂકવા જાવ. બા બા ઝડપ રાખો. એક અવાજે ન આવે કોઈ દી. આવું શું પણ આમાં શું છે બા? આમાં ગોદડું ઓછી હું ને મારી સાદર. બા તમે જાત્રાએ જાહો ને ન્યાય અમને ભૂંડા લગાડશો. કાંઈ એમાં ભૂંડું લાગવાની ક્યાં વાત છે? ઓઢવા પાછળવા ન જોઈ. અરે વીઆઈપી બસ છે એમાં તમારું રિઝર્વેશન કરેલું છે. આ કાંઈ જરૂર નહીં પડે. બધી ફેસિલિટી છે એમાં. એમાં ગોદડા ઓછી હાન સાદર હોય. એમાં બધું હોય. ધૂસા હોય, ઓશિકા હોય, ગોજડા હોય. પણ ઈ કોકના ઓઢેલા હોય ગંધાતા હોય મને ન ગમે એટલે હું મારું લઈ જાઉં છું. નથી લઈ જાવ. આ ભલે રહ્યો અહીંયા ઉભા રહ્યો. હવે પગે તો લાગવા દ્યો. જાત્રાએ જાવ છો. આ પૈગે લાગી લ્યો. લાગો છો ત્યાં સુધી સારું છે પણ જેદી લગાડવાનો વિચાર કર્યો ને તેદી મારા જેડી કોઈ ભૂંડી નહીં. આશીર્વાદ તો દ્યો માં. હા હો વરા ના થાવ અને આવું તા હારા સમાચાર દેજો. ઈ હાટું તો જાવ છું ત્યાં દીવો કરીને મૂકવા કે ભગવાન જેવો અહીંયા દીવો કરું છું એવો મારા ઘરમાં કુળનો દીવો જન્મે. એ ટાણું થાય એટલે હંધો થઈ જાય બા. તમે મારી બહુ જાજી ઉપાધિ કરો છો. અને આ જાત્રામાં સંપલા મુકતા આવજો ને નવા બીજા ક્યાંક ત્યાંથી લઈ લેજો બેગ જોડી. હવે એમાં નવા ન લેવાના હોય ને મંદિરેથી પહેર લઈશ. નહીં તમે નહીં સુધરો. હાલો હવે હાલો. આપણા ગામના સોરેથી અઠવાડિયે હું નવા લઈને આવું છું ને. પણ એ હવે બધું ભૂલી જવાનું છે બા. એટલે તમે તમને જાત્રાએ મૂકી. હાલો હાલો હાલો. કેમ છો જીજાજી? લે આવ આવ રવિ બે. કેમ છે? સારું ને? બસ હાઈ ક્લાસ. જો ક્યાં બેન ક્યાં? એ અંદર કઈ કામ કરતી. બોલાવો તો ખરા. કાજલ હા આમ જો બહાર આય. તારો ભાઈ રવિ ગઠોડો આવ્યો. ગઠોડો હું કામ કયો? રવિ કીધું તો ગઠોડો નહીં કહેવાનું હો.
હું તને લાડથી બોલાવું તોય તને ખોટું લાગી જાય. હા તો વાંધો નહીં. આલે ભાઈ કેમ છે હારું ને બેન? હારું છે. હવે તને 2 દી પહેલા કીધું તું આવ પણ તું આવ નહીં કોઈ દી કા પાવભાજી બનાવી હતી. ટાઈમ તો મળવો જોઈએ ને. હા હવે તારે હવે તો બેન હારે આવી ગઈ તને ક્યાં પડી છે? બા કહેતા હતા ઈ કે તારા હાવ આવી ગયા કે નહીં? ના હજી મારે હાવ તો 2 દી પછી આવશે કા 2 દિન વાર રહી ઈ જોતો ફોનમાં. હે. હા બા કહે કે 13 દી થઈ ગયા એટલે કે પૂછી આવજે બેન ને. હા 2 દીમાં આવી જાય 2 દી પછી આવી જાય ને? હા તો હું કહી દઈશ મારા બાને હો. હા હાલો જીજાજી. હા ભલે. હા તો ક્યાં ભાગ્યો તું? આ બેન ઘરે કામ છે અમારે. હવે કામ વાળો થામ આવ્યો હો તો હમણાં રાંધી નાખ ખાઈને જા. અરે હું અહીંયા ખાઈ લઈશ ને તો બા મને ગાયરું દે એટલે હું જાઉં છું હો. અરે પણ ઊભો તો રે વાત તો સાંભળ. લે જોયું ને તમે? હવે તારી માએ રાંધી નાખ્યું છે ને અહીંયા ખા તો એને ટાટું ખાવું પડશે હાંજે. એ ઈ વાત નથી. મારો ભાઈ છે ને નાનકડો હે પણ મારા બાએ સંસ્કાર એવા આપ્યા હે ને કે હંધી ખબર પડે બેનના ઘરનું ખાતો પીતો નથી જોયું? હા તારો ભાઈ ડાયો બહુ હો. એ મારો ભાઈ છે ને ડાયો જ છે અને મારા જેવી ગોતવા જાવ ને તમે ને તમારા બા તો 7 જણા સુધી ન જડે પણ તમને બેની કિંમત તો મારી કાઈ ન રહે. જો એમને એમ તને હાચવતા આવીશું અમે કિંમત વગર. તી તમે એક જ હાથવતા હશો. આખી દુનિયામાં હું કોઈ જાણું નહીં બાયડીને હાસવતા હોય. તમે હેને દીએ બા જેવા થતા જાવ હવે. હવે લપ કરમાં રાંધવા માંડ બાપા. તી હું ખાહો? એ તમે રાંધો ઈ અમે ખાઈ લેવું. જોયું? આને દીએ બાનો વાહ આવતો જાય છે. વાહ મને નથી આવતો ને તને આવતો જાય છે એવું લાગે. હે ભગવાન કેવા તડકા છે કા? થાકી ગયા? અડધો દી બેઠા પણ બાની બસ નો આવી લે. ઈ તો આવશે હવે મોડી તો મોડી બીજું તો હું બસ. પણ આપણે બાનું આ સ્વાગત કરવું તો ઈ બધું રહી ગયું ને. ઈ તો હવે ઘરે કરી નાખશી સ્વાગત બાનું. હા હે ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એ ક્યાં ગયા? અરે રા! આ મારી કમર ભાંગી નાખી. ઊભી થઈ જા. ન્યાય બે ત્રણ હા લેવા દ્યો. હા ઊભી રહે દઉં. ન્યાય બે ત્રણ બસું આમ જ ભટકાણ્યું. હવે હાર પહેરાવા બેઠા છે. હો વરસ ના થાવ. ગગા, કા મને બહુ દુઃખ લાગ્યું. શેનું? અરે જાત્રાની બસ ગામના પાદર ઊભી રહેતા ઢોલ નગારા વાગે ને ધબધબાટી બોલે અને તું જોતો કેટલું માણા હવે હવના માવતરિયા ને એના હગાવાલા વ્યવહારવાળા તેડવા આવ્યા ને ઈ વધામણા કર્યા અને મને તમે તેડવા ન આવ્યા ગગા. બા અમે તેડવા આવ્યા હતા. અડધો દી અમે તમારી વાટ જોઈ. બેહીને પછી ઘરે આવતા રહ્યા. આવ્યા હતા? તો અડધો દી તો બેઠા અમે. હાસી વાત છે મોડું થઈ ગયું એમાં એવું છે. આવી આવા દે મને. એ ડ્રાઈવર મરી ગયો દારૂ પી ગયો અરે અને હેન્ડલા ફગે. પછી 2 જણાએ પકડીને બેહાયરો. બાજુમાંથી કોઈ ગાડી નીકળીને એને ઊભી રાખી. કેમ કે ડોહિયું કોઈ જાય નહીં. જાત્રામાં એક જ હું હિંમત મારી. પછી મેરી ગયા ને મેં સાઈ પાઈ માથે પાણીની ડોયલું રેડ્યું. દારૂ ઉતરો ને પછી બસ હાલતી થઈ. એમાં અડધો દી વયો ગયો ગગા. તે બા તો ઈ જ સામાન લઈ આવી બીજું કાંઈ નથી લઈ આવી. લઈ આવી ને તારા હાટું એક રુદ્રમાળા લઈ આવી. તારી હાટું તુલસીની ને મારે તો છે. રહી વાત સામાની તો ગગા ઉપડું ઉપડે એમ નહોતું એટલું ભેગું કર્યું તું પણ પછી માંડી વાયરું. પૂછ શું કામ? હે કા બા ક્યાં ગયો હંધાઈ સામાન? કહું એ ગગા ભગવાન પાસે ગઈ દેવ ડેરે ગઈ પૂજા પાઠ કર્યા અને ભગવાન પાસેથી ઘણું માગવાનું માગ્યું ન માગવાનું માગ્યું. એ હું બા ન માગવાનું માગ્યું? ન માગવાનું ઈ કે આની માનો મંદવાડ માગ્યો ન્યા ખાટલે પડી રહેતા અહીંયા ધકાવો ખાય અને માગવાનું ઈ માગ્યું ઘર લીલું ભર્યું થઈ જાય અને વહુને 4-5 છોકરા થઈ જાય ને હું 200-250 વર્ષ જીવું. પણ મને નહોતી ખબર કે આ ન માગવાનું માગ્યું પણ જાત્રાની બસ વેતી થઈને મોયલી સીટમાં હૂતી હતી અને આમ ઝટકો આવ્યો મને. મારી આંખું સાર જા આંખું ખુલાતા તો આવડો મોટો મૂંગર અને મારા માથામાં આમ થયું. મને તેમ કે કોકે ધોહરું માર્યું પણ નિરખીને જોયું તા ભગવાનની મોરલી હતી. ભગવાન મને પ્રસન્ન થયા
અને ભગવાને મને કીધું કે તે માગવાનું માગ્યું એ તો તારા ઘર હાટું માગ્યું, પણ બીજા હાટું તમે જે ખરાબ વસ્તુ માગો છો એ ન માગવાનું છે. મને કે હજી પાછી વરી જા, નકર વધી પડી, તારામાં થોડોક સુધારો લ્યાય. અને અહીંયા જાત્રાએ આવી છો તો સંસારની માયા અહીંયા મેલતી જા, ને મારા નામનું રટન કરતો તું સ્વર્ગે આવી, નકર યમરાજનો પાડો તેડવા આવશે ને એમાંય નહીં બેહી હઈ. એમ મને કીધું ને મને હૈયે ધરો થઈ ગયો કે ભગવાને દર્શન દીધા, મારો ફેરો સફર થઈ ગયો. અને હવે ઘર બાર બધું તમારું, મારે ક્યાંય માથું મારવું નથી. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. એ હું બા, હે એ હું ઈ મેં નેમ લઈ લીધું કે ભગવાન પાસેથી જઈને ઘરે જઈને અને ભગવાનના નામ લેવાય એવું કઈક નોખું નોખું નિયમ લઈશ. હે બા, તે ભગવાન તમે જોયા, તે મુગટ તો આવડો મોટો હતો, મોરલી કેવડી હતી? અરે બટા, ગાડાનું ધોહરું ટૂંકું પડે એવડી મોરલી. ઈ તો ભાઈ ભગવાન છે, ગમે એવડું વહાવે. હે ગગા? સાચી વાત. એ હવે હું પૂછું, હા ઈ તમે કઈક સામાનનું કહેતો છો ને કે આટલું ન લેવાનું લીધું, સામાન લેવા જવાનો છે તમારા દીકરા જાય બસ સ્ટેન્ડે. આવે ઈ નથી જોતું, ભગવાને ના પાડી છે, નથી જોતું. મેં બસમાંથી એકો એક સીટમાંથી ધૂસા ને ઓશિકા નો ગાહડો બાંધ્યો તો, પણ ભગવાને કીધું એટલે માંડી વાયરું. પાણી તો પાવ ગગા, પાણી તો પાવ. હું જાત્રાએ કે આવી છું. લાવ. અહીંયા તો બધું બરોબર હતું ને બેટા. બધું બરોબર, પણ બા તમે 15 દી નહોતા, તમને ફાવતું નહોતું. ઈ જ માયા બાપા, ઈ જ માયા. ભગવાને કીધું ઈ ખોટું નથી. અને હવે હા બેટા, હવે પગે દાબવાની જરૂર નથી. રોજ દારો થાકી ગયા હોય તમે. હવે ઠાક ઉતરી ગયો. ભગવાને મને કીધું ને ઈ વાત મેં મગજમાં ગાંઠવાની બાંધી લીધી. ઠાક ઉતરી ગયો. એ બહુ પાણી પાવ બેટા. હે બા, વાહ તમે અયોધ્યા ગયા, ત્યાં શું જોયું તમે? અરે બટા, અયોધ્યાની તો હું વાત કરવી. ઈ મંદિર તો મંદિર કહેવાય બટા. કેવડું મંદિર બને છે ને એની ઝીણી ઝીણી નકશી કામ જોવો ને બટા, સહમાં આમ કરવા પડે તઈએ સુધી એવડી ઝીણી ઝીણી નકશી. અને એમ કહેવાય કે ન્યા જ રામ વહે. કેટલું બન્યું મંદિર બા? ઘણું બની ગયું છે. હા બાલ્યું પાણી. સીતા સતી ઉમા પાર્વતી. હે? સીતા સતી ઉમા પાર્વતી. હા હા. એ આ નહીં, હામું બોલ. મારે નિયમ છે કે હામા વાળો જવાબ દે પછી પાણી પીવાનું. તો બોલ, સીતા સતી ઉમા પાર્વતી. સીતા સતી ઉમા પાર્વતી, પી લ્યો પાણી. કાજલ, હા, આમ જો કેવો કલર છે સાડીનો. સારો કલર છે. કોના હાટું લાવ્યા? એ આ તારી બા હાટું લઈ આવ્યો છે. મારી બા હાટું. કેમ કે આપણા માજી જાત્રાએથી આવ્યા છે, તો હમણાં આવશે એટલે એની પહેરામણી તો કરવી પડશે ને. ઈ વાતે સાચી, પણ આ હાડી તો બાને લઈ આવી ન જાય જાત્રામાં. બાનો લોભ જાતો નથી, એને કાંઈ નથી લીધું, પણ આપણે આ લઈ લીધી ને, તારી બાને કહી દેવું કે બા લઈ આવ્યા હતા. હા. હા, એ બાનો લોભ નથી લાગ્યો, પણ આ બધું ખોટું થાય છે. વ્યવહાર ટૂંકા કરો ગગા. અને લગ્ન પ્રસંગમાં એકાબીજા દે તો લેખે લાગે, પણ આ જાત્રાયુમાં દેવા લેવાના રીત રિવાજ નાખીને તમે તો સમાજને ક્યાં પોગાડ્યું. આ દેખા દેખીમાં પછી નો ભૂગતો હોય ને એને કરવું પડે. એટલે કહું છું કે આ નો કરવાના, વ્યવહાર ટૂંકા કરો. એ હારું લ્યો. બા, હું કામ આટલું બધું બોલો છો? જહ લેતા આવડે તો લ્યો ને બાપા. આ મારો ધણી કદાચ મારી બા હાટુ એક ખાડી લઈ આવ્યા, તેમાં તમને શું વાંધો છે? કા અમે તમારી સેવા નથી કરતા? તું બંધ થા બા, હવે તો નિરાત રાખો. જાત્રાએ જે આવ્યા, હવે તો માયા મૂકો, ભગવાનનું નામ લ્યો. એ હા, કાંઈ વાંધો નહીં દીકરા. હવે તમારે જે કરવું એ કરો. મને ખબર જ છે કે આ હાટુ તો મને જાત્રાએ મેલી હતી, અને હવે મારે મેલી જ દેવું છે. તમને હારું લાગે એ કરો. અને મેં ઘણા નિયમ લીધા છે, એટલે હું ભલીને મારું નિયમ ભલું. મારે હવે લેવા છે ભગવાનના નામ. એ ગોવિંદ ગોપાલા નંદના લાલા ને ભજો મનોમન. કોઈ નો દેખે તો કાઈ નહીં દેખે મારો દામોદર. જય શ્રી કૃષ્ણ વેવાય. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. મેં નિયમ લીધું છે કે આવી રીતે ભગવાનનું નામ લેવાનું. બોલો, કાના કાળા કરું તારી માળા મોરલી વાળા.
મારું હાલ બહુ લાંબુ આ તો. પાછું બોલો તો. કાના કાળા કરો તારી માળા મોરલી વાળા. કાના કાળા કરું તારી માળા કરું તારી માળા મોરલી વાળા. મોરલી વાળા. જય શ્રી કૃષ્ણ વિજુભાઈ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ગગા આખું બોલવાનું. કાના કાળા મોરલી વાળા કરું તારી માળા. હજી એક ફેરે બોલો તો. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. હા માન પૂરું થયું કા. આવો આવો. બેહો બા. કેમ છે તબિયત પાણી હારા ને? અરે તબિયતની તો વાત જ જવા દ્યો. હું દેવ ડેરા ને હું દર્શન ને ઈ આરતી ની મેજની હા. માણા ફીસો ફીસ અને ગંગા ને આરે તમે હાઈ ઈ દીવડા જગબગ થાય ને આરતી ઉતરતી હોય એમ થાય કે સર્વોચ્ચ બ્રહ્માંડ છે આયા ને આયા રોકાઈ જાય. પણ દીકરાનું ને વહુનું ને ધ્યાન રાખવું. મજા આવી ગઈ હશે ને તમને તો? હે હા હા હા. હું તો ભાવ તરી ગઈ. ભાવ નહીં, હું તો એમ કહું છું કે ભાવ સાગર તરી ગઈ હો. ભાગશાળી થઈ ગયા કે તમને જાત્રા કરવા મળી. હા ઈ તો મેં કામે દીવા કર્યા ને હે મેં ભાઈઓ કુટુંબ ને ટેકા કર્યા, ઘણા ધર્મના કામ કર્યા. મેં થોડો કોઈને જાકારો દીધો આવો આ તમે ગમે તે આવો અઠવાડિયે બેવા તો આવો તો કહું છું ને ઈ મારું પુણ્ય. જો ઈ વાત સાચી છે. આપણે ગમે એટલું પુણ્ય કરીએ પણ જો ભાગ્યમાં હોય ને તો જ જાત્રા થાય, બાકી ન થાય. ભાગમાં તો હોય કેમ કે અડધો સોપડો છે ને આપણે જન્મી તે લખાઈને આવે છે ઈ ભોગવવાનું છે. અડધો સોપડો કોરો આવે એમાં આપણે આઈથી લખવાનું હારું લખાઈ જાય તો ઈ હારું વસાય. એ વહુ ક્યાં ગયા? આ બેન કોઈ દેખાતા નથી. એ ગગા લે બા જય શ્રી કૃષ્ણ. લે આવો આવો. જય શ્રી કૃષ્ણ જમાઈ. એ જય શ્રી કૃષ્ણ બા. કેમ છો બનાવી? સારું હો. એ ભગવાન વાતો કરો કઈક જાત્રાની. આ જાત્રાની ઘણી વાતો કરી. કયું ના આવ્યા છે. મારી બા જાત્રાએથી આવ્યા ને તેથી એટલી વાતો કરે છે ને તમે રાતે 2 વાગ્યા સુધી જગાઈ જાય કા બા. તમારી હાટુ પરસાદીમાં રેવડી દાણા લઈ આવી સૌ. ઓલી કોથળીમાંથી સપટી દેજે ઘરે લેતા જાય. હા હા લે પ્રસાદી તો લઈ જવાની હોય ને. દેવાની જ હોય ને. 1.5 કિલો રેવડી દાણા લઈ આવી સૌ. બધા હગાવાલાને મેં કીધું 5-7 દાણા દઈ જ દેવાના હે. હા ઉભા રહ્યો હજી ભૂલાઈ જાય છે. ભગવાનનો થોર લઈ આવી સૌ. હા બધુંય લઈ આવી સૌ. હાલ હાલ. તમારી હાટુ એક કંકુન ડબ્બી લઈ આવી સૌ. અને હાલ્યો તમારા હાટુ એક હાડી લઈ આવ્યા છે. મારા હાટુ હાડી? શું વાત છે? વાહ વેવાણ વાહ. ખમા તમને તમારા દુખડા લઉં. અરે હું તો આજે કેટલી ભાગશાળી થઈ ગઈ કે મારા વેવાણ જાત્રા કરવા ગયા ત્યાંથી મારા માટે હાડી લઈ આવ્યા. આજે મને એટલો હરખ થાય છે કે આ જાત્રા તમે નહીં પણ મેં કરી હોય એવું મને લાગે છે. અને મને તો ભોળાનાથના આશીર્વાદ મળ્યા હોય એવું લાગે છે. તમારું બેટું ઊંધું જાય. ના જાય છે સીધું જેમનું દાય એમનું જાવા દે. આપણે શું છે લાભ લઈ લઈ. અરે કેમ નો લેવું ગમે એમ તોય મારા છોકરાની હાહુ મારી વહુની માં અને લેવું જ પડે ને. મારે થોડી 10-12 વેવાણું એક જ વેવાણ અને મારી વેવાણથી મારે કાંઈ હાડીનો ગાભો થોડો મૂલ્યવાન છે. વાહ ભાઈ વાહ, તમે તો જ્ઞાન લઈ આવ્યા જ્ઞાન. વાહ ભાઈ હું તો ખુશ થઈ ગયો મારા વેવાણ ઉપર. હે ભાઈ તમને તમારા વેવાણા દેખાણા હું નો દેખાણો? અરે લેવી તી ગગા મલક લેવી તી પણ અહીંયા લેવા પછી ખબર પડી કે આ વસ્તુ તને ટૂંકી થાય એટલે પછી તાર બનાવીને દઈ દીધું. લાવ દીકરા લાવી થેલી. નાખી દો એમાં નાખી દો. અરે તમે સાંભળો તો ખરા પેલા વેવાણ. આ જુઓ તમે જાત્રાએ ગયા તા ને એટલે તમારા માટે આ પેરામણી. એટલે મને હામી પેરામણી તમે કરી. લ્યો આ મારી દીકરી માટે. લે બેટા મસ્તીની છે હો બા. એને અને આ મારા જમાઈ માટે. તમે મારા માટે લઈ આવો તો પછી હું તમારા માટે ન લાવું? આપણે બે કોણ? વેવાય
આરામ કરો, થાકી ગયા હશો જાત્રાએ જઈ. હવે જિંદગી આખી આરામ જ રહે વેવાય. હે આવજો હો ને. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાના કાળા મોરલી વાળા કરું તારી માળા. પાછું ક્યાંથી આવ્યું આ? પાછું બોલો ને. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. આઈ તમે કીધું ઈ. હાલો, જય શ્રી કૃષ્ણ. હાલો જાય હો ફયા બે બેન જાય હાચવીને જાજે ભાઈ. એ હા. દીકરા આમ તો જો આજુ કેટલી ખુશ છું કે હાડીની અંદર છુપાયેલો પ્રેમ દર્શાવી ગઈ. વ્યવહાર કરી ગઈ, હાડીનો નહીં પ્રેમનો વ્યવહાર કરી ગઈ છે. આજુ ખુશ છું. હે દીકરા, આજ મને ખબર પડી કે પ્રેમ તો હતો જ, પણ ક્યાંક ને ક્યાંક મારી ભૂલ હતી, એટલે પ્રેમ મારી ઉપર કોઈ વરહાવી નહોતા શકતા. નહીં બા, તમને અત્યારે આનંદ થાય છે ને? બહુ આનંદ થાય છે. બા, તું રોજ એમ કહેતી હતી કે વ્યવહાર ટૂંકો કરી નાખો, પણ વ્યવહારમાં કેટલો પ્રેમ ભાવ છે એ તો તે જાણ્યું ને. અને બા, અમુક જગ્યાએ વ્યવહાર કરવાથી નુકસાની નથી થતી, પણ પ્રેમ ભાવ વધે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને મારો વિડીયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.